दिल्ली से सटे गुरुग्राम में मॉडल दिव्या पाहुजा मर्डर केस में बेहद ही दिलचस्प मोड़ सामने आया है। इस केस में मुख्य गवाह नैना पाहुजा ने हाल ही में कोर्ट में यह बयान दिया कि उन्हें कारोबारी अभिजीत पर कोई शक नहीं है, बल्कि गैंगस्टर संदीप गारौली के परिवार पर हत्या का शक जताया है। उन्होंने ये भी दावा किया है कि गुरुग्राम पुलिस ने उन्हें कागज पर ऐसे ही साइन करवा लिया था, लिहाजा अब चंडीगढ़ हाईकोर्ट ने अभिजीत को जमानत दे दी है। क्या है ये पूरा मामला, कैसे इस केस में नया मोड़ आया, જાનેંગે ઇસ રિપોર્ટ સે। 2 જાન્યુઆરી 2024 ના રોજ દિવ્યા પાહુજાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી। ઘટના હોટલ સિટી પોઈન્ટના રૂમ નંબર 111 માં થયાનો દાવો કરવામાં આવ્યો હતો। આરોપ વ્યવસાયી અભિજીત પર લગાવાયો। તેણે પહેલા નિવેદનમાં કહ્યું હતું કે દિવ્યા 30 લાખ રૂપિયાની માંગ કરી રહી હતી। પૈસા સાથે એક લેસ્બિયન પાર્ટનરને બોલાવવાની વાત કરી હતી। ગુસ્સે ભરાઈને અભિજીતે દિવ્યાને ગોળી મારી દીધી હતી। પછી મિત્ર બલરાજ અને હોટલ સ્ટાફની મદદથી લાશ નહેરમાં ઠેકાણે લગાવી દીધી। પરંતુ હવે લગભગ 2 વર્ષ પછી કેસ ઘણી હદે બદલાઈ ગયો છે। હાઈકોર્ટમાં અભિજીતના વકીલ કહે છે કેસની મુખ્ય સાક્ષી દિવ્યાની બહેન અને માતા બંનેએ નિવેદન પાછું ખેંચી લીધું। ચશ્મદીદ રહેલા હોટલ સ્ટાફે પણ સીસીટીવી પર પ્રશ્નો ઉભા કર્યા હતા। તેથી શરતો સાથે અભિજીતને જામીન આપી દેવામાં આવી છે। गुरुग्राम कोर्ट में आ केस ने संभालता एडवोकेट कहे छे उस होटल में सीसीटीवी कैमरा में अनआइडेंटिफाइड एंड सम इलीगल एक्टिविटीज देखी गई। जो एक लड़की और जो दिव्या पाहुजा की दोस्त थी, मेघा को इस केस में अप्रूवर बनाया गया था और इसके अलावा